ત્યારે અચાનક વાતાવરણ તંગ બની ગયું અને કેટલીક મહિલાઓ, અજાણી મહિલાઓનું ટોળું છે એ ત્યાં ધસી આવ્યું હતું અને જિગીસા પટેલના કાર ઉપર પથ્થરમારાથી હુમલો કર્યો અને એમની કારના કાચ બી તોડી નાખ્યા અને એ પથ્થરમારામાં જિગીસા પટેલના માથાના ભાગમાં પણ એક પથ્થર વાગ્યો અને એમને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ ઉપર એક હુમલાની ઘટના બની છે અને એમને ગોંડલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એમને માથાના ભાગે ઈજા થઈ છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જિગીસા પટેલ આમ પહેલાં પાટીદાર અનામત આંદોલનની સાથે જોડાયેલા હતા, પરંતુ હમણાં થોડા સમય પહેલાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને ગોંડલમાં ઘણા સમયથી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા હોય છે। હવે એવી વિગત જાણવા મળી છે કે કેટલીક મહિલાઓએ જિગીસા પટેલને ફોન કર્યો હતો અને ખરાબ રોડ રસ્તા, કચરાના નિકાલ જેવા પ્રશ્નો અંગે એમને સાંભળવા માટે બોલાવવા માટે આવ્યા હતા। તો જિગીસા પટેલ ગોંડલની અંદર ઘોઘવર રોડ ઉપર સરગમ પાર્ક સોસાયટી છે ત્યાં ગયા હતા અને મહિલાઓના પ્રશ્નો સાંભળી રહ્યા હતા। મહિલાઓ એમને રજૂઆત કરી રહી હતી કે એમના વિસ્તારની અંદર કયા કયા પ્રકારના પ્રોબ્લેમ છે। એ જ્યારે મહિલાઓની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક વાતાવરણ તંગ બની ગયું અને કેટલીક મહિલાઓ, અજાણી મહિલાઓનું ટોળું છે એ ત્યાં ધસી આવ્યું હતું અને જિગીસા પટેલના કાર ઉપર પથ્થરમારાથી હુમલો કર્યો અને એમની કારના કાચ બી તોડી નાખ્યા અને એ પથ્થરમારામાં જિગીસા પટેલના માથાના ભાગમાં પણ એક પથ્થર વાગ્યો અને એમને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ધસી આવ્યો છે અને અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે અને આ બાબતે અમે જિગીસા પટેલની સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ એમના એક કાર્યકરે એવું કીધું કે હમણાં જિગીસા પટેલ વાત કરી શકે એમ નથી અને એમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન માટે લઈ જવામાં આવી રહ્યા છે। એમના માથાના ભાગે ઈજા થઈ છે એવું એક કાર્યકરે અમારી સાથે વાતમાં કીધું છે। પણ આ ઘટનાના સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે આ કોઈ અજાણી મહિલાઓએ અચાનક જિગીસા પટેલ પર હુમલો કરી દીધો। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।